કહેવામાં આવે ને કે ભારતમાં વિવિધતા છે, એવી રીતના ગુજરાતમાં પણ વિવિધતા છે. હું તમને કહું, સૌરાષ્ટ્રના લોકો એ શું કરે, બપોરે જમી લે ને એના પછી 2-3 કલાક સૂઈ જાય. એને આપણે બપોરિયું કહીએ છીએ, પણ એને અંગ્રેજીમાં જો કહીએ ને તો એને નેપ કહેવામાં આવે. તો નેપ માટે જ માની લો કે અહીંયા એક મશીન મૂકવામાં આવ્યું છે. અમે અત્યારે વાઇબ્રન્ટ સમિટમાં છીએ. એ મશીન છે, એમાં આપણે નેપ લઈ શકીએ છીએ, બરોબર? એટલે આ પ્રોડક્ટ શું છે, કઈ રીતના કામ કરે છે, એ બધું જ અમારે જાણવું છે તમારી પાસેથી. એટલે પહેલાં તમારા પ્રોડક્ટ વિશે સમજાવો. તો આ છે સ્માર્ટ સ્લીપિંગ પોડ છે. જનરલી કોર્પોરેટ ઓફિસ છે, એરપોર્ટ છે, કોવર્કિંગ સ્પેસ છે, ત્યાં યુઝ થાય છે. લાઈક અ પાવર નેપ માટે. લાઈક કોઈ કોર્પોરેટ ઓફિસ છે તો ત્યાં એમ્પ્લોઈઝ કોર્પોરેટ ઓફિસ છે તે એઝ અ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. અગર ત્યાં કોઈ થાકી ગયો છે, 8 કલાક 9 કલાક કન્ટિન્યુ કામ કરી થાકી ગયો છે, રેસ્ટ કરવા માંગે છે, તો તે જનરલી 20-30 મિનિટ્સની પાવર નેપ લઈ એની વર્ક એફિશિયન્સી ઇન્ક્રીઝ કરી શકે. તો જનરલી આમાં આ પૂરી સીટ છે એ ઝીરો ગ્રેવિટી પોઝિશનમાં આને કહેવાય છે. આમાં તમારું બ્લડ સર્ક્યુલેશન સ્મૂથ રહે, પ્લસ આમાં મસાજ થેરાપીસ છે, ઓક્સિજન થેરાપીસ છે, અને પૂરી સીટ આખી વેન્ટિલેટેડ છે, અને એઝ અ મેડિટેશન મ્યુઝિક પણ છે. અચ્છા, આમાં તમે ઓક્સિજન પણ આવે છે? ઓક્સિજન ફિલ્ટર કરીએ છીએ. એરમાંથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે, એ એરમાંથી ફિલ્ટર થઈને અંદર પ્રોવાઈડ કરે છે. સો અંદર આખું રિમોટ કંટ્રોલ છે. સો બધા ફંક્શન તમે કંટ્રોલ કરી શકો. અને એક ઓલી સાઈડ ઇમરજન્સી ડોર છે. ઇન કેસ ઓફ પાવર ફેલિયર સો તમે મેન્યુઅલી હાથથી દરવાજો ખોલી શકો છો. અચ્છા, આમાં મ્યુઝિક વગેરે સાંભળવું હોય તો સાંભળી શકે? પણ જનરલી એક મેડિટેશન મ્યુઝિક આપીએ છીએ. કસ્ટમાઇઝ મ્યુઝિક અત્યારે પ્રોવાઈડ કરતા નથી. અચ્છા, અને આ કઈ કંપની દ્વારા બનાવવામાં આવે છે, ક્યાં બનાવવામાં આવ્યું છે? યસ, આ અમદાવાદમાં છે, સાણંદ છે, ત્યાં જ મેન્યુફેક્ચરિંગ થાય છે. મેડ ઇન ઇન્ડિયા છે. પૂરી બધું અહીંયા જ બને છે અમદાવાદમાં. કઈ રીતના વિચાર આવ્યો હતો કે આવી રીતના એક બનાવવું જોઈએ એમ? કારણ કે થાકેલા લોકો ઓફિસમાંથી 10-12 કલાક કામ કરીને થાકી જઈએ યાર, તો એના માટે કઈ રીતના વિચાર કઈ રીતના આવ્યો હતો? રીઝન એ જ છે કે ભાઈ કોઈ થાકી ગયા છે એમ્પ્લોય, રીઝન ત્યાંથી જ છે કે એમ્પ્લોઈઝમાં જે ત્યાં કોઈ નાઇટ શિફ્ટ કરે છે, રાતે કામ કરે છે, તો એને કંઈક ઊંઘ આવતી હોય તો 10-20 મિનિટ આરામ જોઈએ છે, તો એનું કામ કરવાની ક્ષમતા વધારી શકે. 20 મિનિટની થોડી કંઈક પાવર નેપ લઈને વર્ક એફિશિયન્સી વધારી શકે. અચ્છા, તો અમે પાવર નેપ લઈ લઈએ? હા, શ્યોર શ્યોર. તો ચાલો આપણે ટ્રાય કરી લઈએ પાવર નેપનું, કઈ રીતના કામ કરે છે, શું કામ કરે છે, અંદર મ્યુઝિક વગેરે કેવું છે, ઓક્સિજન વગેરે શું છે.